તમે પરેશાન એટલા માટે નથી કારણ કે જીવન મુશ્કેલ છે. તમે પરેશાન એટલા માટે છો કારણ કે તમે દરેક વસ્તુને પકડીને બેઠા છો. દરેક વ્યક્તિ, દરેક પરિસ્થિતિ, દરેક અપેક્ષા અને સત્ય એ જ છે કે જેને તમે પકડીને રાખો છો તે જ તમને નિયંત્રણ કરે છે. ધ પાવર ઓફ ડિટેચમેન્ટ એ સમજાવે છે કે પીડાનું કારણ દર્દ નથી હોતું પરંતુ લગાવ હોય છે, અટેચમેન્ટ હોય છે. તમે વિચારો છો કે આ વ્યક્તિ મારા જીવનમાં રહે તો હું ખુશ રહીશ, અથવા જો આ વસ્તુ મને મળી જાય તો મારું જીવન પરફેક્ટ થઈ જશે. પરંતુ જેવી એ વ્યક્તિ બદલાય છે અથવા તે વસ્તુ નથી મળતી તો તમે તૂટી જાઓ છો. શા માટે? કારણ કે તમે તમારી ખુશીને કોઈ અન્ય વસ્તુ સાથે જોડી દીધી હતી. એક હવે સરળ પ્રશ્ન છે, જો તમારી ખુશી કોઈ બીજાના વર્તન પર નિર્ભર કરે છે તો શું એ તમારી ખુશી છે કે એ વસ્તુની કે એ વ્યક્તિની? અને અહીં જ લોકો સૌથી મોટી ભૂલ કરે છે. તેઓ નિયંત્રણ છોડીને લગાવને પકડી લે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તમે કોઈને નિયંત્રણ કરી શકતા નથી અને તમે માત્ર પોતાની જાતને જ નિયંત્રણ કરી શકો છો. અને આ જ ડિટેચમેન્ટનું પ્રથમ પગલું છે. હવે ધ્યાનથી સમજો, ડિટેચમેન્ટનો અર્થ એ નથી કે તમે લોકોથી દૂર થઈ જાઓ અથવા લાગણીઓ અનુભવવાનું બંધ કરી દો. ડિટેચમેન્ટનો અર્થ એ છે કે તમે ભાવનાત્મક રીતે સ્વતંત્ર બની જાઓ. મતલબ, તમે કોઈની સાથે રહો પરંતુ પોતાની જાતને ગુમાવો નહીં. તમે પ્રેમ કરો પરંતુ પોતાની જાત પર નિર્ભર ન બનાવો. તમે કાળજી લો પરંતુ વધુ પડતો વિચાર ન કરો. કારણ કે જેવા તમે ભાવનાત્મક રીતે નિર્ભર બની જાઓ છો, તમારું મન નબળું પડી જાય છે. પછી નાની નાની વાતો પણ તમને પરેશાન કરવા લાગે છે. કોઈ મોડો રિપ્લાય આપે તો મૂડ ખરાબ, કોઈ ઇગ્નોર કરે તો ઓવર થિંકિંગ શરૂ, કંઈક બદલાઈ જાય તો એન્ઝાયટી, ચિંતા, અને ધીમે ધીમે તમે તમારી શાંતિ ગુમાવી બેસો છો. પરંતુ કલ્પના કરો, જો તમારું મન એટલું મજબૂત થઈ જાય કે કોઈ આવે કે જાય તમે સ્થિર રહો, કોઈ તમારા વખાણ કરે કે તમને અવગણ, તમે સમાન રહો, કોઈ તમારા મુજબ વર્તન કરે કે ન કરે તમે પરેશાન ન થાઓ, તો તમારું જીવન કેટલું શક્તિશાળી બની જશે. આ ડિટેચમેન્ટ છે, પોતાનું નિયંત્રણ પાછું લેવું. હવે એક વધુ ઊંડી વાત, તમે કોઈ વ્યક્તિ સાથે જોડાયેલા નથી હોતા. તમે એ લાગણી સાથે જોડાયેલા હોવ છો કે જે વ્યક્તિ તમને આપે છે ધ્યાન, કાળજી, વેલિડેશન. અને જ્યારે એ લાગણી જતી રહે છે ત્યારે તમને લાગે છે કે તમે એ વ્યક્તિને ગુમાવી દીધી છે. પરંતુ સત્ય એ છે કે તમે પોતાની જાતને ગુમાવી દીધી હતી અને હવે તમારે પોતાની જાતને પાછી મેળવવાની છે. કારણ કે જ્યારે તમે તમારી જાત સાથે જોડાયેલા હોવ છો ત્યારે તમને કોઈ બીજાની જરૂરિયાત ઓછી વર્તાય છે. અને આ જે સ્થિતિ છે જ્યાંથી સાચી સ્વતંત્રતા શરૂ થાય છે. પરંતુ અહીં એક ટ્વિસ્ટ છે. તમે જેટલું કોઈ વસ્તુને પકડી રાખો છો એ તેટલી દૂર જાય છે અને તમે જેટલું તેને છોડો છો એટલી જ સરળતાથી તમારી પાસે આવે છે. આ જીવનનો વિરોધાભાસ છે. તમે જેટલું દબાણ ફોર્સ કરશો એટલો જ અવરોધ કે રેઝિસ્ટન્સ વધે છે. અને જેવા તમે ડિટેચ થાઓ છો કે તરત જ ફ્લો શરૂ થાય છે. પરંતુ આ સરળ નથી, કારણ કે મનને નિયંત્રણ ગમે છે, તેને નિશ્ચિતતા ગમે છે, તેને ક્લિયરિટી જોઈએ છે, તેને ગેરંટી જોઈએ છે. પરંતુ જીવનમાં કોઈ જ ગેરંટી નથી અને આ અનિશ્ચિતતા જ લોકોને ડરાવે છે. પરંતુ ડિટેચમેન્ટ શીખવે છે કે અનિશ્ચિતતાને સ્વીકારો, કારણ કે તે જ સ્વતંત્રતા છે. હવે સવાલ એ છે કે શું તમે નિયંત્રણ છોડી શકો છો કે પછી હંમેશા સ્ટ્રેસમાં જીવવા માંગો છો? કારણ કે પસંદગી તમારી છે. કાં તો તમે દરેક વસ્તુને પકડીને રાખો અને ધીમે ધીમે તૂટતા રહો, અથવા છોડતા શીખો અને પોતાની જાતને મજબૂત બનાવો. પરંતુ અહીંથી જ સૌથી મોટું કન્ફ્યુઝન શરૂ થાય છે. લોકો વિચારે છે કે જો હું ડિટેચ થઈ જઈશ તો શું હું લાગણી બની જઈશ? શું હું કાળજી લેવાનું બંધ કરી દઈશ? પરંતુ સાચું એ છે કે ડિટેચમેન્ટ તમને લાગણી નથી બનાવતું, તે તમને ક્લિયર બનાવે છે, સ્પષ્ટ બનાવે છે. અટેચમેન્ટ અને ડિટેચમેન્ટ વચ્ચેનો તફાવત. ધ પાવર ઓફ ડિટેચમેન્ટ આ જ તફાવત શીખવે છે. અટેચમેન્ટમાં તમે આંધળા બની જાઓ છો, ડિટેચમેન્ટમાં તમે જાગૃત બની જાઓ છો. અટેચમેન્ટમાં તમે રેડ ફ્લેગ, ચેતવણીઓને અવગણો છો. ડિટેચમેન્ટમાં તમે વાસ્તવિકતાનું નિરીક્ષણ કરો છો. અટેચમેન્ટમાં તમે પોતાની જાતને ગુમાવો છો, ડિટેચમેન્ટમાં તમે પોતાની જાતને શોધી કાઢો છો. હવે સમજો, જ્યારે તમે અટેચ હોવ છો ત્યારે તમે નિર્ણયો લાગણીઓથી લો છો. તમે વિચારતા નથી, તમે પ્રતિક્રિયા આપો છો. કોઈ થોડું ધ્યાન આપે તો તમે તરત જ નજીક આવી જાઓ છો. કોઈ થોડું અંતર બનાવે તો તમે ગભરાવા લાગો છો. મતલબ, તમારું નિયંત્રણ તમારી પાસે નથી હોતું.
પરંતુ જેવા તમે ડિટેચ થવાનું શરૂ કરો છો, તમારી અંદરની પરિસ્થિતિ અને પ્રતિક્રિયા વચ્ચે અંતર ઊભું થાય છે. અને આ અંતર જ તમારી તાકાત છે. હવે તમે તરત જ પ્રતિક્રિયા નથી આપતા. તમે ઊભા રહો છો, તમે નિરીક્ષણ કરો છો, પછી નક્કી કર્યો છો, અને આ જ છે કોન્શિયસ લિવિંગ, જાગૃત જીવન. હવે એક બીજું સત્ય, તમારી પીડાનો મોટો હિસ્સો વાસ્તવિક ઘટનાઓમાંથી નથી આવતો, તે તમારી અપેક્ષાઓમાંથી આવે છે. તમે નક્કી કરી લીધું છે કે તે હંમેશા મારી સાથે રહેશે, તે મને ક્યારેય દુઃખ નહીં પહોંચાડે, બધું મારા અપેક્ષા મુજબ થશે. પરંતુ જેવી વાસ્તવિકતા અલગ પડે છે, તમારું મન તેનો વિરોધ કરે છે, અને તે વિરોધ જ દર્દ બની જાય છે. હવે કલ્પના કરો કે જો તમે અપેક્ષાઓને નિયંત્રણ કરી લો, જો તમે જીવનને જેવું છે તેવું સ્વીકારતા શીખી જાઓ, તો તમને દુઃખી થવાની શક્યતાઓ કેટલી ઓછી થઈ જશે. પરંતુ આનો અર્થ એ નથી કે તમે કંઈ અપેક્ષા જ ન રાખો. આનો અર્થ એ છે કે તમે અપેક્ષાઓના ગુલામ ન બનો. હવે એક શક્તિશાળી બદલાવ સમજો. પહેલાં તમે વિચારતા હતા કે મને આ જોઈએ છે તો જ હું ખુશ રહીશ. હવે તમે વિચારો છો કે હું પહેલેથી જ સંપૂર્ણ છું, જે આવશે તે બોનસ હશે. અને આ જ માઇન્ડસેટ તમને ભાવનાત્મક રીતે મુક્ત બનાવે છે. હવે એક બીજો મહત્વનો મુદ્દો જોઈએ. તમે જેટલા વધારે જોડાયેલા હોવ છો, તમે એટલા જ વધારે ડરમાં જીવો છો. ગુમાવવાનો ડર, રિજેક્શનનો ડર, પરિવર્તનનો ડર, અને આ ડર તમને નબળા બનાવે છે. પરંતુ જેવા તમે ડિટેચ થાવો છો, ડર ધીમે ધીમે ઓછો થવા લાગે છે. કારણ કે હવે તમે જાણો છો કે આ જતું રહેશે તો પણ હું ઠીક રહીશ. અને આ જ આત્મવિશ્વાસ તમારું જીવન બદલી નાખે છે. હવે તમે કોઈને વળગી રહેતા નથી. હવે તમે કોઈની પાછળ ભાગતા નથી. હવે તમે ભીખ નથી માંગતા. હવે તમે પસંદ કરો છો. અને જ્યારે તમે પસંદ કરવાનું શરૂ કરો છો, ત્યારે તમારી વેલ્યુ, કિંમત આપોઆપ વધી જાય છે. કારણ કે દુનિયા તેને જ વેલ્યુ આપે છે જે પોતાની જાતને વેલ્યુ આપે છે. હવે કલ્પના કરો કે જો તમે દરેક પરિસ્થિતિમાં ભાવનાત્મક રીતે સ્થિર હોય, કોઈ તમારું સન્માન કરે કે ન કરે, કોઈ તમને પ્રાથમિકતા આપે કે ન આપે, તમે પરેશાન ન થાઓ, તો તમારું જીવન કેટલું શાંતિપૂર્ણ બની જશે. આ ડિટેચમેન્ટની તાકાત છે. પરંતુ અહીં એક પડકાર આવશે. તમારું મન તમને વારંવાર જૂની યાદોમાં ખેંચશે. તે કહેશે, બસ એકવાર ચેક કરી લે, બસ એકવાર રિપ્લાય કરી દે, બસ આ વખતે કંટ્રોલ કરી લે. અને જો તમે અહીં નબળા પડ્યા, તો તમે ફરીથી એ જ ચક્રમાં ફસાઈ જશો. જેથી યાદ રાખો, ડિટેચમેન્ટ એ માત્ર એક નિર્ણય નથી, તે એક દૈનિક પ્રેક્ટિસ છે, રોજિંદો અભ્યાસ છે. દરરોજ તમારે પસંદ કરવું પડશે કે પ્રતિક્રિયા આપવી પડશે, કે શાંત રહેવું છે, અટેચ થવું છે, કે મુક્ત રહેવું છે. અને જેમ જેમ તમે આ પ્રેક્ટિસ કરતા જશો, તમારું મન ધીમે ધીમે ટ્રેન થવા લાગશે. અને આ એક દિવસ તમને અહેસાસ થશે કે જે વસ્તુ પહેલાં તમે તોડી નાખી હતી, હવે તે જ વસ્તુ તમને અસર પર નથી કરી શકતી. પરંતુ અહીં જ એક છુપી ઝાડ હોય છે. કારણ કે જેવા તમે થોડા સ્થિર થવા જાઓ છો, તમને લાગે છે કે હવે હું સંપૂર્ણ રીતે ડિટેચ થઈ ગયો છું. પરંતુ અચાનક એક મેસેજ, એક જૂની યાદ, કે કોઈ નાની વાત તમને ફરીથી અંદરથી હલાવી દે છે. અને તમે વિચારો છો કે હું ફરીથી ત્યાં જ આવી ગયો. પરંતુ સત્ય છે, તમે પાછા નથી ગયા. તમે બસ ઊંડા સ્તરે રૂઝાઈ રહ્યા છો, હીલ થઈ રહ્યા છો. ધ પાવર ઓફ ડિટેચમેન્ટ આ જ વાત સમજાવે છે. ડિટેચમેન્ટ એક સ્તરમાં નથી રહેતું, તે લેયર્સ કે સ્તરોમાં થાય છે. પહેલાં તમે સપાટીના સ્તરે છોડો છો, પછી ભાવનાત્મક સ્તરે, અને પછી ઓળખના સ્તરે. અને દરેક સ્તરે મન કસોટી કરે છે. હવે એક શક્તિશાળી અનુભૂતિ. તમે કોઈ વ્યક્તિ સાથે જોડાયેલા નથી હોતા, તમે એ ઓળખ સાથે જોડાયેલા હોવ છો, જે તેની સાથે બનાવો છો. જેમ કે હું તેનો ફેવરિટ છું, તે મારા વિના નહીં રહી શકે, આપણે હંમેશા સાથે રહીશું. અને જ્યારે એ વ્યક્તિ જતી રહે છે, ત્યારે ફક્ત તે જ નથી જતી, તમારી ઓળખ પણ તૂટી જાય છે. અને આ જ સૌથી વધુ દર્દ આપે છે. તેથી મૂવ ઓન અથવા ડિટેચમેન્ટમાં સૌથી જરૂરી સ્ટેપ કયું છે? નવી ઓળખ બનાવવી. મતલબ, હવે તમે પોતાની જાતને કોઈના સંબંધથી વ્યાખ્યાયિત નહીં કરો. હવે તમારી જાતને તમારા સ્ટાન્ડર્ડ, તમારા મૂલ્યો અને તમારા આત્મસન્માનથી વ્યાખ્યાયિત કરશો. હવે તમે કહેશો, હું એ વ્યક્તિ છું જે પોતાની જાતને ક્યારેય ગુમાવતો નથી. હું એ વ્યક્તિ છું જે સન્માન વિના કોઈની સાથે રહેતો નથી.
અને જેવી તમે આ ઓળખ ઊભી કરો છો, તમે આપોઆપ નીચા ઉલિયાવાળી પરિસ્થિતિઓથી દૂર થઈ જાઓ છો. હવે એક બીજું ઊંડું સત્ય છે, તમારું મન દર્દને છોડવા માંગતું નથી. શા માટે? કારણ કે દર્દ પણ એક પ્રકારનું જોડાણ હોય છે. જ્યારે તમે હર્ટ થાવ છો ત્યારે તમે એ વ્યક્તિ વિશે વિચારતા રહો છો. મતલબ દર્દ તમને જોડાયેલા રાખે છે. એટલા માટે ઘણા લોકો અજાણતા જ પોતાના દર્દને પકડી રાખે છે. કારણ કે જો તે દર્દ જતું રહેશે તો કનેક્શન પણ ખતમ થઈ જશે અને તેમને લાગે છે કે પછી મારી પાસે બચશે શું. પરંતુ સત્ય એ છે કે જ્યારે તમે દર્દ છોડો છો ત્યારે તમે તમારી જાતને મેળવો છો. હવે કલ્પના કરો કે જો તમે ખરેખર એ દર્દ છોડી દો છો તો તમારી પાસે શું બચશે? સ્પષ્ટતા, શાંતિ, સ્વતંત્રતા અને સૌથી અગત્યનું નવી જગ્યા, નવા લોકો માટે, નવી તકો માટે અને નવા જીવન માટે. પરંતુ આ પગલું સરળ નથી, કારણ કે આમાં તમારે તમારા ભૂતકાળથી ભાવનાત્મક રીતે ડિસ્કનેક્ટ થવું પડે છે. અને આ જે ક્ષણ હોય છે જ્યાં મોટાભાગના લોકો ડરી જાય છે, કારણ કે અજાણ્યું ડરામણું લાગે છે. પરંતુ યાદ રાખો, જાણીતા દર્દ કરતાં અજાણી શાંતિ હંમેશા વધુ સારી હોય છે. એક વધુ શક્તિશાળી બદલાવ. પહેલાં તમારે વિચારતા હતા કે હું આને કેવી રીતે બચાવું, હું આને કેવી રીતે ફિક્સ કરું. હવે તમારો વિચારો છો કે શું આ મારા માટે ખરેખર યોગ્ય છે કે નહીં. અને આ જાગૃત તમારા જીવનને બદલી નાખે છે. હવે તમે દરેક વસ્તુને પકડી નાખતા નથી, તમે ફિલ્ટર કરો છો. જે તમારી શાંતિને ખલેલ પહોંચાડે છે તેને છોડી દે છે, જે તમારા વિકાસમાં મદદ કરે છે તેને રાખી લે છે. અને ધીમે ધીમે તમારું જીવન સરળ બનવા લાગે છે. ઓછો ડ્રામા, ઓછું સ્ટ્રેસ, ઓછું ઓવરથિંકિંગ અને વધુ સ્પષ્ટતા. અને આ જ સ્પષ્ટતા તમે પહેલીવાર અનુભવો છો કે જે જીવન નિયંત્રણ કરવા માટે નથી, પરંતુ અનુભવવા માટે છે. પરંતુ આ એક પોઈન્ટ છે જ્યાં બીજો એક મોટો બદલાવ આવે છે. કારણ કે હવે સવાલો એ નથી કે મને શું મળશે. હવે સવાલ એ બની જાય છે કે હું કેવી રીતે જીવી રહ્યો છું. ધ પાવર ઓફ ડિટેચમેન્ટ આ બદલાવને જ સાચી સ્વતંત્રતા કહે છે. કારણ કે જ્યાં સુધી તમે પરિણામ સાથે જોડાયેલા છો, તમારે દરેક ક્ષણને જજ કરતા રહેશો. આ મારા મુજબ કેમ ન થયું, આ પ્લાન પ્રમાણે કેમ ન ચાલ્યું, મને એ કેમ ન મળ્યું જે હું ઈચ્છતો હતો. અને જ્યારે પણ વાસ્તવિકતા તમારી અપેક્ષા સાથે મેચ નથી થતી ત્યારે તમારો મૂડ બગડી જાય છે. પરંતુ જેવા તમે પરિણામથી મુક્ત થતા શીખી જાઓ છો, તમે પ્રક્રિયામાં જીવવાનું શરૂ કરી દો છો. હવે તમે પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરો છો, પરિણામ પર નહીં. હવે તમે અપેક્ષા વિના એક્શન લો છો. અને અહીંથી જ સાચો આત્મવિશ્વાસ જન્મે છે. કારણ કે હવે તમારી ખુશી પરિણામ પર નિર્ભર નથી કરતી, તમારી માનસિક સ્થિતિ પર નિર્ભર કરે છે. હવે કલ્પના કરો કે જો તમે કોઈ પણ કામ સંપૂર્ણ ફોકસ સાથે કરો, પરંતુ પરિણામની ચિંતા ન કરો, તો તમારું પરફોર્મન્સ કેટલું સારું થઈ જશે. કોઈ ડર નહીં, કોઈ પ્રેશર નહીં, માત્ર શુદ્ધ જોડાણ, પ્યોર ઇન્વોલ્વમેન્ટ. આ જ પીક પરફોર્મન્સની સ્થિતિ હોય છે. અને આ ડિટેચમેન્ટનો છુપો ફાયદો છે. પરંતુ અહીં એક બીજો ભ્રમ પણ તૂટે છે. લોકો વિચારે છે કે જો હું અટેચ નહીં રહું તો શું હું પ્રેરિત રહીશ, મોટિવેટેડ રહીશ. પરંતુ સત્ય એ છે કે અટેચમેન્ટ પ્રેરણા આપતું નથી. અટેચમેન્ટ ચિંતા, એન્ઝાયટી આપે છે. સાચી પ્રેરણા સ્પષ્ટતામાંથી આવે છે, ક્લિયરિટીમાંથી આવે છે. જ્યારે તમને ખબર હોય છે કે તમે શું કરી રહ્યા છો, શા માટે કરી રહ્યા છો અને તમારી વેલ્યુ શું છે, ત્યારે તમે કોઈ પણ બાહ્ય દબાણ વિના સ્વાભાવિક રીતે પ્રેરિત રહો છો. હવે એક બીજું શક્તિશાળી સત્ય છે, તમે જેટલું નિયંત્રણ કરવાનો પ્રયાસ કરો છો, જીવન એટલું જ અનિશ્ચિત થતું જાય છે. પરંતુ જેવા તમે ફ્લોમાં આવી જાઓ છો, પ્રવાહમાં આવો છો, જીવન તમારી તરફેણમાં કામ કરવા લાગે છે. શા માટે? કારણ કે હવે તમે વિરોધ નથી કરી રહ્યા, તમે સ્વીકારી રહ્યા છો. અને સ્વીકૃતિના સાથે મન હળવું થઈ જાય છે. હવે તમે દરેક પરિસ્થિતિ સાથે લડતા નથી, તમે તેને સમજો છો અને પછી સ્માર્ટ નિર્ણય લો છો. આ જ તફાવત છે પ્રતિક્રિયાશીલ જીવન અને જાગૃત જીવન વચ્ચે. હવે એક વધુ ઊંડી સમજ. તમારે દરેક વસ્તુનો જવાબ જોઈતો નથી, તમારે દરેક વસ્તુને નિયંત્રણ કરવાની જરૂર નથી, તમારે દરેક વ્યક્તિને સમજવાની પણ જરૂર નથી.
ઘણીવાર છોડી દેવું એ જ સૌથી સાચો જવાબ હોય છે. કારણ કે દરેક વસ્તુને પકડી રાખવાથી તમારું મન ભારે થઈ જાય છે અને ભારે મન સ્પષ્ટ નિર્ણય લઈ શકતું નથી. પરંતુ જેવા તમે બિનજરૂરી વસ્તુઓને છોડો છો, તમારું મન હળવું થઈ જાય છે અને હળવું મન સ્પષ્ટપણે જોઈ શકે છે. હવે કલ્પના કરો કે જો તમારા મનમાં કોઈ બિનજરૂરી ઘોંઘાટ ન હોય, કોઈ ઓવર થિંકિંગ ન હોય, કોઈ ડર ન હોય, તો તમારું જીવન કેટલું સ્મૂથ થઈ જશે. આ ડિટેચમેન્ટનું અંતિમ લક્ષ્ય છે આંતરિક શાંતિ, જ્યાં તમે બહારની અરાજકતા પણ અંદરથી શાંત રહો છો. જ્યાં લોકો બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, પરંતુ તમે સ્થિર રહો છો. અને આ સ્થિતિમાં તમે શક્તિશાળી બનાવે છે. હવે તમે કોઈના પર નિર્ભર નથી રહેતા. હવે તમે કોઈનાથી ડરતા નથી. હવે તમે જીવનને નિયંત્રણ કરતા નથી. હવે તમે જીવન પર વિશ્વાસ કરો છો. અને જ્યારે વિશ્વાસ આવે છે ત્યારે ડર આપોઆપ જતો રહે છે. અને જ્યાં ડર નથી હોતો ત્યાં સાચી સ્વતંત્રતા હોય છે. પરંતુ આ યાત્રા હજી પૂર્ણ નથી થઈ, કારણ કે હજી એક અંતિમ બદલાવ બાકી છે, જે ડિટેચમેન્ટને એક ખ્યાલથી વાસ્તવિકતા બનાવે છે. અને તે બદલાવ છે પાછળ જોયા વિના છોડી દેવું. ધ પાવર ઓફ ડિટેચમેન્ટ આ જ શક્તિશાળી પાઠ આપે છે. કારણ કે મોટાભાગના લોકો છોડી તો દે છે, પરંતુ માનસિક રીતે હજી પણ ત્યાં ફસાયેલા રહે છે. બહારથી મજબૂત દેખાય છે, પણ અંદરથી રોજ ચેક કરે છે. તે શું કરતો હશે? તેણે મને મિસ કરી હશે? જો હું પાછો જાઉં તો શું થશે? અને આ જ એ અદૃશ્ય સાંકળ છે જે તમને આગળ વધવા દેતી નથી. ડિટેચમેન્ટનો અર્થ માત્ર અંતર નથી. ડિટેચમેન્ટનો અર્થ છે ઉર્જા પાછી લેવી. મતલબ, હવે તમે તમારી ઉર્જા એ વ્યક્તિ કે એ પરિસ્થિતિ કે એ ભૂતકાળમાં ઇન્વેસ્ટ નહીં કરો. હવે તમારી ઉર્જા પોતાની જાતમાં ઇન્વેસ્ટ કરશો. કારણ કે એક સરળ નિયમ છે, જ્યાં તમારી ઉર્જા જાય છે તે જ વસ્તુ વિકસે છે. જો તમે ભૂતકાળને જ ઉર્જા આપશો તો તે દર્દ વધારશે. જો તમે પોતાની ઉર્જા આપશો તો તમારો વિકાસ થશે. હવે એક ખૂબ જ શક્તિશાળી અનુભૂતિ, તમે ક્લોઝર, અંતિમ શાંતિ કે ખુલાસો કોઈ બીજાના પાસેથી નહીં મળે. તમે ક્લોઝર તમારી જાતને જ આપવું પડશે. કારણ કે ઘણી વાર ન તો સોરી મળે છે, ન ખુલાસો, ન કારણ, માત્ર મૌન મળે છે. અને મૌન તમારો જવાબ છે. પરંતુ જો તમે આ મૌનને સ્વીકારતા નથી, તો તમે તમારી જાતને એક અનંત લૂપમાં ફસાવી દો છો. તેથી સાચી તાકાત શું છે? અનુત્તરિત પ્રશ્નો સાથે પણ શાંતિમાં રહેવું. મતલબ, તમારે બધું જ સ્પષ્ટ હોવાની જરૂર નથી. તમારે બસ એ સ્વીકારવાનું છે કે જે થયું તે થઈ ગયું, જે ગયું તે જતું રહ્યું, અને જે આવશે તે વધુ સારું આવશે. હવે જેવા તમે આ સ્વીકારો છો, તમારું મન લડવાનું બંધ કરી દે છે. અને જ્યાં લડાઈ પૂરી થાય છે ત્યાંથી જ શાંતિની શરૂઆત થાય છે. ખાલી થવું જેથી નવું આવી શકે. હવે એક બીજું ઊંડું સત્ય છે, તમારા જીવનમાંથી જે કંઈ પણ ગયું છે તે નુકસાન ન હતું. તે કંઈક વધુ સારા માટે જગ્યા બનાવી રહ્યું હતું. પરંતુ સમસ્યા એ છે કે આપણે જૂનાને પકડી રાખીએ છીએ, તેથી નવું પ્રવેશી શકતું જ નથી. કેમ કે તમારો હાથ ભરેલો હોય તો તમને કંઈ નવું પકડી શકતા નથી. એટલા માટે ડિટેચમેન્ટ જરૂરી છે, તેથી તમે ખાલી થઈ શકો અને ખાલી થઈને તમે ભરાઈ શકો. હવે કલ્પના કરો કે જો તમે ખરેખર ભૂતકાળને છોડી દો તો તમારું જીવન કેવું હશે? કોઈ પછતાવો નહીં, કોઈ રિગ્રેટ નહીં, કોઈ અપરાધ ભાવના નહીં, કોઈ ગિલ્ટી નહીં. જો તમે આમ હોત તો નહીં, માત્ર વર્તમાન ક્ષણ, અને ક્ષણમાં તમે સંપૂર્ણ રીતે જીવંત છો. આ સાચી સ્વતંત્રતા છે. હવે તમે કોઈના જવાના કારણે તૂટી નથી. હવે તમે કોઈના આવવાથી વધારે પડતા ઉત્સાહિત નથી થતા. કારણ કે હવે તમે અંદરથી સંપૂર્ણ છો. જ્યારે માણસ અંદરથી સંપૂર્ણ થઈ જાય છે ત્યારે તેને કોઈની જરૂર નથી રહેતી. તે પસંદગી કરે છે. અને આ જ તફાવત છે જરૂરિયાત અને પસંદગી વચ્ચે. જરૂરિયાત તમને નબળા બનાવે છે, પસંદગી તમને શક્તિશાળી બનાવે છે. હવે સંબંધોમાં પણ ડરથી નથી જતા. હવે સન્માન અને સ્પષ્ટતા સાથે જોવો છો. હવે તમે સમાધાન નથી કરતા. હવે તમે જાગૃત નિર્ણય લો છો. અને આ સ્તર તમારા આખા જીવનને અપગ્રેડ કરાવી દે છે. પરંતુ હજી એક છેલ્લી વસ્તુ બાકી છે જે આ પૂરી યાત્રાને પૂર્ણ કરશે, અને તે છે એક્શન.
કારણ કે સત્ય એ છે કે તમે ગમે તેટલી ઊંડી વાત સાંભળી લો, ગમે તેટલી શક્તિશાળી લાઈનો સમજી લો, જો તમે એક્શન નહીં લો તો કંઈ જ નહીં બદલાય. ધ પાવર ઓફ ડિટેચમેન્ટ પણ આ જ સ્પષ્ટ કરે છે. ડિટેચમેન્ટ વિચારવાથી નથી આવતું, ડિટેચમેન્ટ પ્રેક્ટિસ કરવાથી આવે છે. દરરોજ એક પરિસ્થિતિમાં તમારે પસંદ કરવું પડશે, પ્રતિક્રિયા આપવી પડશે કે શાંત રહેવું છે કે વળગી રહેવું છે કે છોડી દેવું છે કે ભૂતકાળમાં રહેવું છે કે વર્તમાનમાં જીવવું છે. અને આ જ નાના નાના નિર્ણયો તમને ધીમે ધીમે તમારી ઓળખ બનાવે છે. કે પછી હવે તમારે ફ્યુચરમાં શું કરવું છે, પ્રેઝન્ટમાં શું કરવું છે, એ તમારી ક્લિયરિટી જોઈએ છે. તો ક્લિયરિટી તમને ડિટેચ થવાથી આવશે. તમારે એ વસ્તુ જોતી હોય કે છે એ તમારા માટે છે, તો એ તમે કઈ રીતે લઈ શકો, એ તમારે એક ક્લિયરિટી હોય તો તમે એ વસ્તુ આગળના પડાવ કરી શકો છો. હવે કલ્પના કરો કે આવતીકાલથી નહીં પણ અત્યારથી તમે નક્કી કરી લો કે હું કોઈના વર્તન પર મારી શાંતિને નિર્ભર નહીં રાખું. હું દરેક વસ્તુને નિયંત્રણ કરવાનો પ્રયાસ નહીં કરું. જે મારા નિયંત્રણમાં છે હું તેના પર જ ધ્યાન આપીશ. તો તમારું જીવન કેટલું જલ્દી બદલાઈ શકે છે. કારણ કે પાવર બહાર નથી, પાવર હંમેશા તમારા નિયંત્રણમાં જ છે. બસ તમે તેને ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ કરી રહ્યો હતો. હવે તેને પાછો લેવાનો છે. હવે એક છેલ્લી અનુભૂતિ, ડિટેચમેન્ટનો અર્થ એ નથી કે તમે કંઈ અનુભવશો નહીં. તમને અનુભવાશે પણ તમે તૂટશો નહીં. તમે કાળજી લેશો પરંતુ પોતાની જાતને ગુમાવશો નહીં. તમે પ્રેમ કરશો પરંતુ પોતાની જાતને ભૂલશો નહીં. અને આ જ સંતુલન કે બેલેન્સ જ વાસ્તવિક તાકાત છે. જો આખી સફરમાં તમને એક પણ લાઈન સ્પર્શ કરી હોય તો આ વિડીયોને ચોક્કસ લાઈક કરજો. લાઈક એ માત્ર એક ક્લિક નથી, તે એક સંકેત છે કે તમે હવે ભાવનાત્મક રીતે નબળા વર્ઝનમાંથી બહાર આવીને શક્તિશાળી વર્ઝન બની રહ્યા છો. મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અહીં માત્ર પ્રેરણા નથી મળતી, અહીં તમને એ માઇન્ડસેટ મળે છે જે તમને જીવનમાં બનાવી શકે છે, અનસ્ટોપેબલ બનાવી શકે છે. કોમેન્ટમાં એક શબ્દ લખો, ડિટેચ. આ માત્ર એક શબ્દ નહીં હોય, તમારો નિર્ણય હશે કે હવે તમે નિયંત્રણ છોડીને સ્વતંત્રતા પસંદ કરી રહ્યા છો. જો તમે છોડતા શીખી જાઓ, હવે પસંદગી તમારી છે. કાં તો તમે દરેક વસ્તુને પકડી રાખો અને સ્ટ્રેસમાં જીવતા રહો, અથવા તો છોડતા શીખો અને મુક્ત થઈ જાઓ. આપણે મળશું આવી જ એક માઇન્ડ અપગ્રેડિંગ જર્નીમાં. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.